ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે વલભીપુર પાસે વોચમાં રહેતા દારૂ ભરેલી આવતી કારને ઝડપી લીધી હતી, જ્યારે તેનું પાઇલોટિંગ કરતી કાર પણ ઝડપાઈ ગઈ હતી। ભાવનગર એલસીબી પોલીસે વલભીપુર રોડ પર હોટલ કૃષ્ણા પાસે બાતમીને આધારે વોચમાં રહેતા બાતમીવાળી કાર અને પાઇલોટિંગ કરતી કાર આવતા બંનેને ઝડપીને 1806 દારૂની બોટલ અને બિયર ટીન 380 મળી ₹3,25,522નો મુદ્દામાલ ઝડપી લીધો હતો। આ સાથે પોલીસે હરેશ ઉર્ફે મુન્નાભાઈ રમકુભાઈ માલા, હિતેશ બાવકુભાઈ ધાનલને ઝડપી લીધા હતા, ત્યારે વધુ એક શખ્સ ભોળાભાઈ નામનો સામેલ હોય, જેથી ₹11,05,522નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય વિરુદ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપી હતી।